હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સુરતના ફેમસ રાજા રાણી પરોઠાની રેસીપી। તો પીઝાને પણ ભૂલાવી દે તેવા આ રાજા રાણી પરોઠા બનાવવાનો ટ્રાય તમે પણ એકવાર જરૂરથી કરજો। અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી નવા વિડીયો સૌથી પહેલાં જોવા મળશે। તો ચાલો સુરતના ફેમસ રાજા રાણી પરોઠા બનાવવાનું સ્ટાર્ટ કરીએ। સુરતના ફેમસ રાજા રાણી પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં તો પરાઠાનો લોટ બાંધી લઈએ। તો તેના માટે અહીં મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે। અહીં મેં જે રોટલી કરીએ છીએ તે જ લોટ લીધો છે અને તેની સાથે 1 કપ જેટલો મેદો લઈશું। મેદાના બદલે તમે એકલા ઘઉંનો લોટ પણ લઈ શકો છો। સાથે 1/4 કપ જેટલો ચણાનો લોટ અને 3 મોટી ચમચી જેટલો રવો એડ કરીશું। આ પરાઠાના લોટમાં રવો અને ચણાનો લોટ એડ કરવાથી પરાઠા ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બને છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું અને 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને પરાઠાનો લોટ બાંધી લઈશું। તો પરાઠા માટેનો એકદમ સરસ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે। હવે 1 ચમચી તેલ એડ કરીને લોટને આપણે સારી રીતે મસળી લઈશું। તો લોટ એકદમ સારી રીતે મસળાઈ જાય એટલે આપણે તેના ઉપર એક કપડું ઢાંકીને લોટને 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ આપીશું। હવે પરાઠાના સ્ટફિંગમાં વપરાતા શાકભાજીનું માપ જોઈ લઈએ। તો તેના માટે અહીં મેં 3/4 કપ જેટલું છીણેલું ગાજર લીધું છે અને ગાજરમાંથી બધું જ પાણી નિતારી લીધું છે। 3/4 કપ જેટલી છીણેલી કોબીજ, 1 મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતના બિયાનો ભાગ કાઢીને ઝીણા સમારી લીધા છે। 1 મીડિયમ સાઇઝના કેપ્સિકમને પણ ઝીણા સમારી લીધા છે અને 1 ડુંગળીને પણ ઝીણી સમારી લીધી છે અને સાથે લીલી ડુંગળીનો થોડોક લીલો ભાગ લીધો છે। ગાજરને આપણે થોડુંક નીચોવીને તેમાંથી પાણી નિતારી લેવાનું છે જેથી સ્ટફિંગ ઢીલું ન થઈ જાય અને ટામેટામાંથી અંદરનો બિયાનો ભાગ કાઢી લેવાનો છે જેથી તેમાં પાણી ન વળે અને સ્ટફિંગ ઢીલું ન થઈ જાય। હવે બધા જ શાકભાજીને આપણે એક બાઉલમાં લઈ લઈશું। હવે શાકભાજીની સાથે અહીં મેં 100 ગ્રામ પનીર લીધું છે। તો પનીરને આપણે આ રીતે છીણી લઈશું। તો 100 ગ્રામ પનીરની સાથે અહીં મેં 50 ગ્રામ ચીઝ લીધું છે। તો ચીઝને પણ આપણે છીણી લઈશું। બજારમાં મળતા પરાઠામાં ચીઝ અને પનીરનું પ્રમાણ વધારે હોય છે તેથી આપણે અહીં 100 ગ્રામ પનીર અને 50 ગ્રામ ચીઝ લીધું છે। જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ લઈ શકો છો। આ પરાઠાનું નામ રાજા રાણી પરોઠા છે તેથી તેમાં ચીઝ અને પનીરનું પ્રમાણ વધારે આવે છે। પરંતુ જો તમને ચીઝ અને પનીર ઓછું પસંદ હોય તો તમે થોડુંક ઓછું પણ કરી શકો છો। તો ચીઝ અને પનીર એકદમ સારી રીતે છીણાઈ જાય એટલે અહીં મેં 3 મીડિયમ સાઇઝના બટાકાને આ રીતે મેશ કરી લીધા છે। તો તેને એડ કરી દઈશું। હવે 1 ચમચી લસણની પેસ્ટ, 2 ચમચી લીલા મરચાંની પેસ્ટ। જો તમે લસણ અને ડુંગળી ન ખાતા હોય તો લસણ ડુંગળી વગર પણ પરાઠા બનાવી શકાય છે। 1 ચમચી જેટલો શેજવાન સોસ, 2 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી સંચર પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 3 ચમચી ધાણા જીરું પાવડર। આ સ્ટફિંગમાં જો ધાણા જીરાનું પ્રમાણ વધારે હશે તો જે સ્ટફિંગમાં પાણી થાય છે તે ધાણા જીરાને લીધે ડ્રાય થઈ જશે। અડધી ચમચી હળદર, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર। આપણે આ સ્ટફિંગમાં લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે તેથી લાલ મરચાંની તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। અને જો શેજવાન સોસ ન હોય તો તેના વગર પણ આ પરોઠા બનાવી શકાય છે। અડધો કપ ઝીણી સમારેલી કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। મીઠું જ્યારે પરાઠા બનાવવાના હોય ત્યારે જ એડ કરવું। જો પહેલાંથી મીઠું એડ કરી દેશો તો મીઠાના લીધે સ્ટફિંગમાં પાણી વળશે અને સ્ટફિંગ ઢીલું થઈ જશે।
તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. જો આ સમયે તમારું સ્ટફિંગ થોડું પણ ઢીલું હોય તો તમારે તેમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવો. તો હવે આપણે પરાઠા બનાવી લઈએ. તો લગભગ 25થી 30 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. હવે આપણે લોટને થોડીવાર મસળી લઈશું. હવે લોટમાંથી એક લુઓ લઈને તેને આ રીતે ગોળ વાળી લઈશું અને લોટ ઉપર થોડોક કોરો લોટ લગાવીને આપણે પરાઠો વણી લઈશું. આપણે આ રીતની બહુ જાડી પણ નહીં કે બહુ પતલી પણ નહીં, એ રીતની મીડિયમ સાઇઝની રોટલી વણી લેવાની છે. આ રીતની રોટલી વણાઈ જાય એટલે આપણે તેમાં બનાવેલું સ્ટફિંગ એડ કરી દઈશું. આ પરાઠામાં સ્ટફિંગનું પ્રમાણ વધારે હોય છે, તેથી 3થી 4 ચમચી જેટલું સ્ટફિંગ ભરી દેવું અને પછી આ રીતે ગોળ વાળીને આપણે પરાઠો બનાવી લઈશું. આ રીતે ગોળ વળાઈ જાય એટલે આપણે વધારાનો ભાગ કાઢી લઈશું. હવે પરાઠાને વણવા માટે નીચે પણ આપણે થોડોક કોરો લોટ ભભરાવીશું અને ઉપર પણ થોડોક કોરો લોટ લગાવી લઈશું. આ રીતે લોટ લગાવીને આપણે હાથથી થોડોક દબાવી દઈશું. આ રીતે હાથથી દબાવીને પરોઠાને આપણે થોડોક મોટો કરી લઈશું અને પછી વેલણની મદદથી આપણે પરાઠાને વણી લઈશું. તો આ રીતે બંને સાઈડ ફેરવતા જઈને આપણે પરાઠો વણી લઈશું. પરાઠાને આપણે આ રીતે બંને સાઈડ ફેરવીને વણી લેવાનો છે, જેથી સ્ટફિંગ બધી બાજુ સરખું આવી જાય. તો પરાઠો એકદમ સારી રીતે વણાઈ ગયો છે. હવે પરાઠાને શેકવા માટે અહીં મેં એક તવી લીધી છે. તવી ગરમ થાય એટલે તેમાં થોડુંક બટર એડ કરી દઈશું. બટર ગરમ થાય એટલે તેમાં પરાઠો મૂકી દઈશું. પરાઠો એક બાજુથી શેકાય એટલે આપણે તેને પલટાવી લઈશું અને આ રીતે ઉપર પણ થોડુંક બટર લગાવી લઈશું. આ રીતે બંને સાઈડે બટર લગાવીને આપણે પરાઠાને શેકી લઈશું. બટરની જગ્યાએ તમે તેલ કે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે પરાઠાને બંને સાઈડ પલટાવીને પરાઠાને શેકી લઈશું. તો પરાઠો એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને બીજા બધા જ પરોઠા આ રીતે બનાવી લઈશું. પરાઠો બની જાય એટલે એ જ તવીમાં આપણે થોડુંક બટર એડ કરીશું. બટર ગરમ થાય એટલે તેમાં 1 મોટા ચમચા જેટલું બનાવેલું સ્ટફિંગ એડ કરી દઈશું. હવે તેમાં 1 ચમચી મેયોનીઝ એડ કરીને સ્ટફિંગને બટરમાં સારી રીતે શેકી લઈશું. તો લગભગ 1 મિનિટમાં જ સ્ટફિંગ એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. તો હવે પરાઠાને આપણે પીઝા કટરની મદદથી કટ કરી લઈશું. તો પરોઠાના લોટમાં રવો એડ કર્યો હોવાથી પરાઠાનું ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી બની છે. તો પરાઠામાં સ્ટફિંગ એકદમ સારી રીતે બધે જ ફેલાઈ ગયું છે અને આ રીતે ખોલતા સ્ટફિંગ બધે જ ફેલાઈ ગયેલું દેખાય છે. તો પરાઠામાં બધે જ સ્ટફિંગ એકદમ સારી રીતે ફેલાઈ ગયું છે. હવે આપણે તેના ઉપર શેકેલું સ્ટફિંગ એડ કરી દઈશું. આ પરાઠામાં ઉપરથી પણ થોડું સ્ટફિંગ લગાવવામાં આવે છે. હવે પરાઠાની ઉપર થોડુંક પનીર છીણી લઈશું અને થોડુંક ચીઝ છીણી લઈશું. તો આ પરોઠામાં ઉપરથી પનીરના બદલે એકલું ચીઝ પણ છીણી શકો છો. હવે ઉપરથી થોડોક ટામેટા સોસ લગાવી લઈશું અને થોડીક મેયોનીઝ એડ કરી દઈશું. તો તૈયાર છે સુરતના ફેમસ એવા રાજા રાણી પરોઠા. આ પરોઠાને તમે મેયોનીઝ સાથે, કોથમીરની ચટણી સાથે કે ટામેટા સોસ સાથે પણ ખાઈ શકો છો. તો પીઝાને પણ ભૂલાવી દે તેવા આ રાજા રાણી પરોઠા બનાવવાનો ટ્રાય તમે પણ જરૂરથી કરજો. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.